ભરૂચમાં શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ શક્તિનાથ મહાદેવ મંદિરથી ભવ્ય પોથી યાત્રા સાથે 7 દિવસીય કથાનો શુભારંભ કરવામાં આવ્યો છે। માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણની 7 દિવસીય કથાનો પ્રારંભ થયો છે। આ કથા 22 ફેબ્રુઆરી સુધી બપોરના 2 થી 5 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રખ્યાત કથાકાર પ્રતીકભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન કરાવશે। કથાના પ્રથમ દિવસે શક્તિનાથ મહાદેવ મંદિરથી કથા મંડપ સુધી ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ ભજન કીર્તન સાથે પોથી યાત્રામાં ભાગ લીધો હતો। કથાની શરૂઆત સચ્ચિદાનંદ રૂપ શ્લોકથી કરવામાં આવી હતી, જેના માધ્યમથી શાસ્ત્રીજીએ ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું વર્ણન કર્યું હતું। કથા દરમિયાન ભક્તોએ ભાગવત ગ્રંથનું પૂજન અર્ચન અને દર્શન અને ભજન કીર્તનનો લાભ લીધો હતો। આયોજકો દ્વારા કથાના અંતિમ દિવસે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ।